ગુરુ બ્રાહ્મણ સમાજ સહયોગી ગ્રુપના ઉપક્રમે પત્રકાર એન્કરિંગ એનાઉન્સર કારકિર્દી માર્ગદર્શન સેમિનાર સંપન્ન. સર્વશ્રી પુલક ત્રિવેદી, નટુભાઈ પરમાર, ભરત દેવમણી, ગૌતમ શ્રીમાળી, રસિક પંડ્યા, શૈલેષ પંડ્યાના માનનીય વક્તવ્ય ગાંધીનગરના ડૉક્ટર આંબેડકર હોલ ખાતે આજે ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજ અને સહયોગી સંસ્થાના ઉપક્રમે આ સમાજના નવયુવાન યુવક યુવતીઓને પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી ઘડવાને પ્રોત્સાહિત કરવા અને તેમાં આગળ વધવા દિશા ચીંધવાના હેતુ સાથેનું માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં પૂર્વ અધિક માહિતી નિયામક, ગુજરાત પ્રેસ અકાદમીના પૂર્વ સચિવ, કોલમિનિસ્ટ અને મોટિવેશનલ સ્પીકર શ્રી પુલક ત્રિવેદી, પૂર્વ સંયુક્ત માહિતી નિયામક અને લેખક પત્રકાર શ્રી નટુભાઈ પરમાર, આકાશવાણીના પૂર્વ ન્યૂઝ હેડ અને પૂર્વ નાયબ નિયામક શ્રી ભરત દેવમણી, આકાશવાણીના પૂર્વ કાર્યક્રમ અધિકારી શ્રી રસિકભાઈ પંડ્યા, ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18ના સંવાદદાતા શ્રી ગૌતમ શ્રીમાળી અને જીટીપીએલ ગુજરાતી ચેનલના પ્રોગ્રામ ડાયરેક્ટર શ્રી શૈલેષ પંડ્યા વિનાશે ગુરુ બ્રાહ્મણ સમાજના પત્રકારત્વના વ્યવસાયમાં જવા અને પત્રકાર એન્કર અને એનાઉન્સર તરીકે આગળ વધવાને ઈચ્છુક યુવક યુવતીઓને બહુ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રારંભે સેમિનારની ભૂમિકા આપી સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના પૂર્વ નાયબ નિયામક શ્રી પ્રવીણ શ્રીમાળીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ટેકનોલોજીકલ વિકાસ સાથે પત્રકારત્વનું ક્ષેત્ર ઝડપી, સરળ ને સાથે જટિલ અને વ્યાપક પણ બન્યું છે તથા માહિતીનો તો રીતસરનો વિસ્ફોટ થયો છે, તો આ વ્યવસાયમાં આવનારા પાસે તેની સજ્જતાની અપેક્ષા પણ અનેક ગણી વધી ગઈ છે તેમ જણાવી પુલક ત્રિવેદીએ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ન્યૂઝ મીડિયાના વર્તમાન પ્રવાહો વિશે વિગતે છણાવટ કરી હતી. પત્રકારત્વમાં નીતિમત્તાના ધોરણો વિષય પર વક્તવ્ય આપતા નટુભાઈ પરમારે પત્રકારે રિપોર્ટિંગ કરતા લેવાની સાવચેતી અને આ વ્યવસાયમાં જાળવવાના નીતિ નિયમ અને નીતિમત્તાના ધોરણો પર વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જો તમારામાં જિજ્ઞાસા વૃત્તિ ના હોય અને મુશ્કેલીઓ વચ્ચે કામ કરવાની તૈયારી ન હોય તો આ વ્યવસાયમાં તમે સફળ નહીં થઈ શકો એવી વાસ્તવિકતા રજૂ કરીને ભરત દેવમણીએ કહ્યું કે હિંમત સાથે ખુલ્લા આકાશમાં વિહાર કરવાની તમન્ના હોય તો પત્રકારત્વનો વ્યવસાય તમારી રાહ જુએ છે. ગૌતમભાઈ શ્રીમાળીએ અને શૈલેષ પંડ્યાએ પણ પોતે જે ન્યૂઝ ચેનલ્સમાં કામ કરે છે તેના અનેક પ્રેરણાદાયી પ્રસંગો વર્ણવ્યા હતા. જ્યારે રસિકભાઈ પંડ્યાએ પણ આકાશવાણીના તેમના કાર્યકાળ દરમિયાનના પત્રકારત્વ સંબંધિત ઉલ્લેખનીય પ્રસંગોને ભાવિ પત્રકારો એવા યુવા યુવતીઓ વચ્ચે વહેંચ્યા હતા. આ સેમિનારમાં સહયોગી ગ્રુપ અને શબ્દાયન સંસ્થાએ ગુરુ બ્રાહ્મણ સમાજના ગર્ગાચાર્ય ભવનના નિર્માણ માટે ગાંધીનગર ખાતે સરકારે ફાળવેલ જમીન માટે આર્થિક યોગદાન બદલ નિવૃત્ત આઈપીએસ શ્રી એ.કે. પંડ્યા સાહેબનું અને પાયામાં કામ કર્યું હતું તેવા ડૉક્ટર મહેશચંદ્ર પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી બી.કે. શ્રીમાળીએ પણ આર્થિક યોગદાન આપ્યું હતું. તેઓ સંજોગોવશાત ઉપસ્થિત રહી શક્યા ન હતા. તેમનું સન્માન સ્મૃતિ ચિહ્નની જાહેરાત કરવામાં આવી હતી. આ સેમિનારમાં સહયોગી ગ્રુપના સર્વશ્રી અમૃતભાઈ શ્રીમાળી, નિકુંજ વૈશ્યક, વિજય શુક્લા, ચંદ્રકાંત આચાર્ય, ગિરીશભાઈ પંડ્યા, સુમનભાઈ પંડ્યા, અનિલભાઈ પાઠક, કમલેશભાઈ નાગર, કાંતિભાઈ નાગર વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. શબ્દાયન સંસ્થાના કોષાધ્યક્ષ જસુભાઈ શ્રીમાળી તેમજ સુરેશભાઈ રત્નોતર, મુકેશભાઈ પંડ્યા, ભાનુભાઈ દવે, કિરણભાઈ દવે હાજર રહ્યા હતા. ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પંડ્યા, મનોજભાઈ જોશી, રાકેશભાઈ શ્રીમાળી, મુકેશ શાસ્ત્રી, યોગેન્દ્ર પુરાણી, તેજસ શાસ્ત્રી, ગીતેશ ગાંધી, રવિભાઈ દવે, કાંતિભાઈ શ્રીમાળી, મણિભાઈ દવે, મહેન્દ્રભાઈ શ્રીમાળી, ગૌરીશંકર ઉપરાંત મોટી સંખ્યામાં ગુરુ બ્રાહ્મણ સમાજના યુવક યુવતીઓ અને વાલીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. સેમિનારમાં સહયોગી તરીકે નિવૃત્ત નાયબ નિયામક શ્રી વસંત જાદવ અને કાંતિભાઈ પરમારે સેવા આપી હતી. આભાર વિધિ વિજય શુક્લાએ કરી હતી, જ્યારે સમગ્ર સેમિનારનું સભા સંચાલન પ્રવીણ શ્રીમાળીએ કર્યું હતું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.